અમિત કે દવે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા. આજ રોજ 150 ફૂટ રિંગ રોડ ઉપર નાનાવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ નામનું બિલ્ડિંગ છે. એમાં વિંગમાં 8મા માળે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને ફાયર ફાઇટર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને તમામ ઇક્વિપમેન્ટ સાથે સ્થળ ઉપર પહોંચ્યા. અને ખરેખર તો આ મોકડ્રીલનું આયોજન હતું અને મોકડ્રીલ દરમિયાન 2 પર્સન ઇન્જર્ડ હતા. તેઓને અમે 108 મારફતે સારવાર માટે મોકલ્યા અને અમારી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બ્રોન્ટો છે એમનું ઓપરેટિંગ કરી અને જુદી જુદી પદ્ધતિથી બચાવ કામગીરી અહીંયા બધા લોકોને બતાવી અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ટ્રેનિંગ પણ આપી, ડેમોન્સ્ટ્રેશન આપ્યું અને કરી. લોકોમાં એ થોડી જાગૃતતા આવશે કે ભાઈ આપણી બિલ્ડિંગની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના બને, કોઈ આતંકવાદનો બનાવ બને તો આ કઈ રીતના મૂવમેન્ટ કરવી, પછી બિલ્ડિંગની અંદર જે ફાયર સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટ કરવી, ફાયર એક્સટિંગ્યુશર છે તો એ કઈ રીતે ઓપરેટ કરવા, એનું પણ અમે બધા લોકોને ટ્રેનિંગ આપી અને અમારું ડેમોન્સ્ટ્રેશન અને કોમ્પિટ પણ ત્યાં હાજર કરે. આપણી પાસે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ 81 મીટરનું છે, એટલે એ 25 માળ સુધી આપણે જઈ શકે છે. 25 માળની બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે કોઈ પણ ફસાયા હોય અથવા કોઈને ઉતારવા હોય તો હાઇડ્રોલિક પ્લેટફોર્મ કરી શકે. હાઈરાઇઝ બિલ્ડિંગની મોકડ્રીલ આ પ્રથમ કરેલી છે આપણે. બાકી મોકડ્રીલ ને ડેમોન્સ્ટ્રેશન કરતા જોઈએ છીએ. હાઈરાઇઝની આ પહેલી મોકડ્રીલ છે. એપ્રોક્સ આ મોકડ્રીલ અમારે લગભગ અડધી કલાક જેવું બધું ઓપરેટ